આગળ વાત નવસારીની કે જ્યાં બિલીમોરા નગરપાલિકા ફરી એક વખત વિવાદમાં આવી છે। વર્ષો પહેલા લીધેલા ડસ્ટબિન જે હાલ અત્યારે ધૂળ ખાઈ રહ્યા છે। લાખોના ખર્ચે થોડા વર્ષ પહેલા ડસ્ટબિનની ખરીદી કરવામાં આવી હતી, પરંતુ મોટા ભાગની કચરાપેટીઓ વાપર્યા વગર જ ભંગાર હાલતમાં ફેરવાઈ ગઈ। આટલું ઓછું હોય તેમ જૂની કચરાપેટીનો નિકાલ કરવાને બદલે પાલિકા હવે લાખોના ખર્ચે નવા સ્ટીલના ડસ્ટબિન વસાવવાનું આયોજન કરી રહી છે। રાજ્ય સરકારની 4.75 લાખની ગ્રાન્ટમાં નવી ડસ્ટબિન ખરીદવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। સામાન્ય સભામાં આ નિર્ણય લેવાયો, પરંતુ પહેલેથી ધૂળ ખાતી ડસ્ટબિનનું શું કરાશે તેને લઈ સવાલ। આ વખતે પાછું 4 લાખ રૂપિયાનું એનું બજેટ ફાળવ્યું। અગાઉ જે લોકોને માટે સૂકો કચરો અને ભીનો કચરોની ડોલો લાવવામાં આવેલી લોકોને આપવા માટે, એ અમુકને મળી, અમુકને નહીં મળી, અને આજે 2 થી 3 હજાર જેટલી ડોલો ધૂળ ખાતી પડેલી છે। આ બાબત આ 2-3 વર્ષની વાત થઈ ગઈ। અમે વારંવાર શાસકોનું ધ્યાન દોર્યું છે, અધિકારીઓનું ધ્યાન દોર્યું છે, પરંતુ લોકોના ટેક્સના પૈસા વેડફવા ટેવાયેલી આ શાસકો હજુ પણ એનું કોઈ નિરાકરણ લાવતા નથી। જૂની ડસ્ટબિનો વિરોધ એ રીતેનો નથી। ડસ્ટબિન ઘણા સમયથી સરકાર દ્વારા આવેલી હતી અને એનું આપણે આયોજન કરી રહ્યા છે। આ જ્યારે નવું વર્ષ ચાલુ થશે અને જ્યારે એ વેરા કોઈ પણ ભરવા આવે ત્યારે આપણે એ લોકોને ડસ્ટબિન વિતરણ કરીશું।